આ ચોમાસું સિઝનમાં ટેકાના ભાવે કૃષિ પેદાશ વેચવા માટે ખેડૂતોએ એક કામ કરવાનું છે. આ કામ ખૂબ જ મહત્વનું છે. આ કામ કરવાથી આપણે ઘણી બધી માથાકૂટોમાંથી બચી શકશું. આ કામની વાત આપણે કરશું એના પહેલાં ટેકાના ભાવની આ સિઝનની સ્થિતિ એક રીતે ખૂબ જ રસપ્રદ થવાની છે. કારણ કે તમને ખ્યાલ હશે સરકારનો જે નિયમ છે એ પ્રમાણે જે કુલ ઉત્પાદન થાય જે તે રાજ્યમાં જે વાવેતરના કુલ આંકડા આવે એના આધારે સરકાર ઉત્પાદકતા નક્કી કરે અને એના આધારે કુલ ઉત્પાદન નક્કી કરવામાં આવે. એમાંથી સરકારી નિયમ એવો છે કે કુલ ઉત્પાદનના 25% ઉત્પાદનની ખરીદી કરવાની. એ પ્રમાણે દરેક રાજ્યને ખરીદી માટે એક જથ્થો જે છે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે અને એ જથ્થાની ખરીદી રાજ્ય સરકાર કરે. રાજ્ય સરકાર કેવી રીતે આની જે ખરીદી કરે કે કુલ જે કેન્દ્ર સરકારે એને જથ્થો જે ફાળ્યો હોય અને એ જથ્થાને જે રજીસ્ટર થયેલા ખેડૂતો છે જેમને ટેકાના ભાવે માલ વેચવા માટે નોંધણી કરાઈ છે એ નોંધણી સાથે એને ભાગી નાખે પછી ખેડૂત દીઠ આટલા માલની જે છે એ ખરીદી કરવાની એવું સરકાર જાહેર કરે. અને છેલ્લા અમુક જે કૃષિ પેદાશો છે ને એમાં છેલ્લા થોડા વર્ષોથી ટેકાના ભાવ કરતાં પણ બજાર ભાવ નીચા હોય છે એવી ચિંતાજનક સ્થિતિનું સર્જન થાય છે. આથી ખેડૂતોની સંખ્યા જે રજીસ્ટર કરાવે છે એમની સંખ્યા ખૂબ જ વધી જાય છે અને ખરીદીનો જથ્થો પ્રમાણમાં ઓછો હોય છે. પછી ખાતા દીઠ મહત્તમ આટલી જ ખરીદી કરવામાં આવશે એવા નિયમો જે છે અમલી થાય છે. એની સાથે સરકાર જે વાવેતર છે ખરેખર ખેડૂતે કર્યું છે કે નથી કર્યું. કારણ કે આ સ્થિતિમાં મિત્રો એવી પણ જે છે એ સંભાવના ઊભી થાય છે કે ઘણા ખેડૂતોએ વાવેતર ન કર્યું હોય છતાં એ રજિસ્ટ્રેશન કરાવે અને પોતાના સગાવાલાનો માલ કે પોતાના ઓળખીતાનો માલ એ આમાં વેચવાનો એક રીતે પ્રયાસ થાય. ઘણા વેપારીઓ રજિસ્ટ્રેશન કરાવી અને પછી ખેડૂતનો માલ ખરીદી અને વેચતા હોય એવું પણ જે છે એ એક રીતે જે છે એ શંકા ઊભી થઈ છે. તો આ સ્થિતિમાં ખરેખર જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એ જ ટેકાના ભાવે માલ વેચવા માટે આવે. આથી જે વાવેતર કરનાર ખેડૂતનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવે છે. ડિજિટલ ક્રોપ સર્વેની માહિતીના આધારે પછી જ્યારે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવે છે તો ખરેખર એને મગફળી કપાસનું તુવેરનું કે પછી જે તે કૃષિ પેદાશનું કેટલું વાવેતર કર્યું છે એ ચકાસણી કરવામાં આવે છે. ને ચકાસણીમાં જો ખરેખર ડિજિટલ ક્રોપ સર્વેમાં વાવેતર ન દર્શાવવામાં આવ્યું હોય તો પછી ખેડૂત પાસેથી ખરીદી નથી થતી. આપણે ગઈ સિઝનમાં પણ ઘણા બધા દાખલા જોયા હતા ને એમાં તો ઘણા બધા કિસ્સામાં તો ડિજિટલ ક્રોપ સર્વેનો જે વાંક હતો એ હતો. તો આ સ્થિતિમાં આ વખતે આવી કોઈ ભૂલ ન થાય એ માટે ડિજિટલ ક્રોપ સર્વેમાં ખેડૂતોએ અમુક સાવચેતી રાખવાની છે. શું સાવચેતી રાખવાની છે તો આપણા ગુજરાતમાં મેં તમને પહેલાં કહ્યું એમ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ થવાની છે. ક્યારથી શરૂ થવાની છે? 15 ઓગસ્ટ 2026થી આ કામગીરી ચાલુ થવાની છે અને 30 સપ્ટેમ્બર સુધી આ કામગીરી ચાલશે. એટલે કે 45 દિવસ ચાલશે. 45 દિવસમાં આપણા ગુજરાતના 95 લાખ જે ખેતરો છે એનો સર્વે કરવામાં આવશે. ગુજરાતના 18,137 ગામોમાં ડિજિટલ ક્રોપ સર્વે થશે. ડિજિટલ ક્રોપ સર્વે કેવી રીતે થશે? દરેક ગામ દીઠ એક સર્વેયરની નિમણૂક કરવામાં આવશે. આ સર્વેયર જે તે ખેડૂતના ખેતરમાં જશે અને પછી તસવીર લેશે કે કયા પાકનું વાવેતર થયું છે અને જિયોગ્રાફિકલ ટેગિંગ એટલે કે જે આપણું લોકેશન છે એ એપ્લિકેશનમાં ડિજિટલ ક્રોપ સર્વેની એપ્લિકેશનમાં પોતાનું લોકેશન ઓન કરશે